કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં તો મજામાં જ રહ્યો ને બાકી અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. સોરી મિત્રો, અત્યારે સવાર તો નથી ભાઈ, પડી ગઈ છે સાંજ. બાકી તો એક દિવસ વિડીયો કેમ નહોતા આવ્યો કારણ કે ભાઈ હું બીમાર પડી ગયેલો હતો, તાવ આવી ગયેલો હતો એટલા માટે. પછી પાછા મતલબમાં હે ને મસ્ત બોલીને વૈયા છે માર બાપ બનાવો સર રોટલા. તો મિત્રો મને પણ આવી ગયેલો છે તાવ. કાબા રોટલા બનાવો ને. જય માતાજી બધા મિત્રોને અમારા નવા બ્લોકમાં તમારો બધાનું સ્વાગત છે. વાહ. હા ઓ ભાઈ ત્યાં એમ છે ભાઈ. એના રોટલા બનાવીશો? ઘઉંના બનાવીશો કે બાજરાના બનાવીશો ને? હાલો ભાઈ, બાજરાના રોટલા બનાવવાનું છે તો હું છે તો બધું જોવો તો બિનારો તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. ભાઈ મસમાં તો ભાઈ મજા હતા રોટલા ઘડે એને બદલે એ વહી ગયેલા છે એટલે ભાઈ એમ જો અહીંયા ઘરે તો ભાઈ માર બા રોટલા ઘડતા જ હોય કાબા. એમ જોવો માર બા હે ને ભાઈ રોટલા હે ને ઘડવા મળ્યા છે. તો એ કોણ ભાઈ અમે હે ને હું પવાદમાં ગામમાં ગયેલો હતો તો કંઈક પતંગ લાવ્યો જોઈએ ગો ભાઈ. કેમ બા કેવી લાગી પતંગો? મસ્ત ની એક તો બહુ મોટી છે જો. એ કેટલા રૂપિયાની આવી ખબર છે? અમારા ગામમાં ભાવ ભાઈ સસ્તો છે, 20 રૂપિયાની એક આવી ગઈ છે. નગર હતી તેરીની એક પણ એને મને તેરીની હતી એક તો 10 રૂપિયા ઓછા કેમ લીધા કઈ ખબર ન પડી ભાઈ. અને એમ તો આ છે ભાઈ ફીરકો 450 રૂપિયાનો ભાઈ. પૂરો એવો કાચ દેખાય કે નહીં દેખાતા ભાઈ કોમેન્ટ કરીને કહેજો. થોડાક તો છે તો ખરા હો પછી વર્તાય ને તપકાય ને તબકે. હાલો તો ફેમિલી આમ છે ભાઈ બધું રોટલા તો ઈ જગો ભાઈ. તો મરપો આવે ને તો હું શાક ગામમાં લાવો ને તો એ આપણે બનાવવાનું છે. એ પછી બિના રહેજો ભાઈ કેવી રીતે બનાવી પણ આપણે જવું તો ત્યાં સુધી ને ભાઈ બિના રહો ભાઈ. જો એક ને આ 2 રોટલા બની ગયા છે તે તો આજમાં છોટ પાવ સડ્યા છે હો ભાઈ. તાવડીમાં છે. બીજો રોટલો તાવડીમાં છે ને આ ચારમો રોટલો હાથમાં છે. શારત કરવાનો છે. 4 રોટલા ફીરે કે 4 રોટલા થાય આપણે 6 સભ્ય છે 4 નો થાય તો બીજા છે ને પાછા રીંકુને ઘડેલા 4 થઈ રે. હા તો વાંધો નહીં. આને કોક બોસી મળી નાખો ને આપણે હાવ મગજ ને હાવ દીધી થીરી તો થીરી કવડા છે આમ તો. હા તો 4 જ બનાવ. હાલો હવે આપણે રીંકો કઈ થામ લઈ તો બેટા. હોંડિયાનો ભાવ વધી ગયો 260. કેલાની માથે છે આ આપણા બંદરના હોંડિયા છે. ઓહો આમાં કઈ દેખાય હોંડિયા જોવા દો. 3 બંદરના હોંડિયા બોલો. આમાં 17 તો ફોન આવેલા હોય મારે શું કરવું? હોંડિયા જ જો ભાઈ હોંડિયા પણ કૂટાઈ નહીં જાય હજી ધોવાના બાકી છે. આમાં પાછું વાઇસ બહુ આવતી હોય એટલે ધોવા પડે હમણાં. રિંકુબેન હારા મોટા છે ને એને ખૂટી નાખ્યું. ઓલા નાનકાન ફોલ નાખ્યું. બધા એને ફોલવા નહીં, અડધા ફોલવાના અડધા ઓલા. આ હેરડી મેં કીધું હવે કેટલી બધી હેરડી તો લાવે જ. એટલી બધી બે ભરો તો રવાડામાં પડે. 2 ને 2 4 ને 4 ને 2 હા ના આયા 5 બાર આપો એ ભાઈ હવે દેખાડ્યું ખબર જ હોય હેરડી છે. હાલો મેં કે આવો હટાડી ગયો. હેરડી તો ખવડાવવી પડે ને છોકરાને. મેન કરે શું કરવાનું? હવે પાણી નામવામાં તારે કેટલા બાકી છે રોટલા કરવા છે તો આવી ફોનમાં એક જ છે સેલો કડીને આવું આપણે. મારે હાટું કેવો બને પૂણો કકડો? તમારે જે રોટલા ખાવા એ સરખા જ છે બધા. એમ નહીં, મારો પેસલ હોવો જોઈએ. તમારે પૈસા હા તો તમારો પેલો ની બીજો પેલો રોટલો તમારે નહીં ખાવાનો, પછી બીજો રોટલો ખાવાનો, આ ત્રીજો રોટલો મારે ખાવાનો. નહીં ત્રીજો જ માની દે. ના મારે ત્રીજો રોટલો એ રોટલા નિશાન કરી નાખ ઓલ ભાંગ નાખ મને અહીંયા રહી. બાકી મારે હવે ત્રીજો ખાવાનો. પેલો રોટલો છે ને એ કહેતા ને તો કૂતરાને દેવાનો, પછી છે ને ગાયનો. એટલે હું મને તું બીજો ખવડાવ એટલે મને તારે ગાય જેવો કરી દેવો એમ હે? તો મારો ત્રીજો તો જ મને સારું લાગે છે ને તો જ શાંતિ થાય. હા તી તો ચડાવે કેમ? મારે ત્રીજો રોટલો જો
નહીં ખોટા વાલે દેખાય ના રોટલો સડી જાય કે પછી આવી એક રોટલો છે બાકી. સારું હાલ. તો આવી તમે જો ઘણા ખરા ફૂટી નહીં એટલે જ ખોટા ને હમ હવે તો મારે ફોલવાનું છે. હાથી તો ફૂલ અનિતાબેનની કોમેન્ટ નહીં આવતી લગ્નમાં વિજલ લાગે એ કે તો એ જાવ કારી સડી જઈશું કાંઈ અરે તો હું ચડી ગયો તો આપણે એટલું સપોર્ટ કરે માણસો સારું જ કહેવાય. અને નાનજીને તો શું છે કે ચેનલ એને કેટલા સમયથી છે એટલે એને એટલું હાલે વિડીયા. તો આપણે તો જે નાનો બધું કહેવાય તોય એટલું હાલી ગયો વિડીયો પગારનું મુહૂર્ત થઈ ગયું એટલે સારું જ કહેવાય ને. ઘણો માણસે સપોર્ટ કર્યો તો અમુક તો આપણે વિડીયો બે વખત જોવે બસ એટલે ફોન કરીને કે અમુક તો ઓળખી જવાય. કાળુભાઈ કેટલી 4-5 કોમેન્ટ હતી. કાળુભાઈને છે ને એક બોલવામાં ફેર પડી જાય એને. તમારું નામ ને વેલજીભાઈ નામ લખી નાખે. કાળુભાઈ તો એવું ન કરતા, વેલજીભાઈ નામ નહીં લખતા. મારું નામ વાલજીભાઈ છે. કાળુભાઈ તમે ભૂલી જતા ને નકર પછી આ તમને ઠપકો દે મને કહેતી છે એક વખત એટલે છે ને હવે ભૂલતા નહીં. ખાસ અહીંયા રાખજો. ડુંગળી મળાઈ ગઈ કે ઝડપ રાખવાની. શાક કેમ બનાવ્યું તને હાલ લાગે ને કાંઈ ફેર પડ્યો એટલે હોંડિયા થઈ જાય લાવવાના બંધ. મોઢે થોડા બંધ થાય તો પણ હાલ બનાવવું પડે ને. તો પછી હાલ બનાવી તારે. મસ્તીનું બનાવી દો. હા તો બનાવી મસ્ત બનાવી. હું જો બનાવું એમ જ બનાવ્યું. હા તો એમ જ બનાવી હાલ ફટાફટ. હું ડુંગળી મોળવાની છે ને દાંતડી લાવી હું ડુંગળી મોળાવા લાગવા એટલે મારા બા ને ભાઈ ડુંગળી મળે છે. હવે હોંડિયા બધું મતલબમાં ખૂટાઈ જશે. મારું પપ્પા હેડી દો બોલો. સારી કરવાની છે. આ ડાબો નાખવામાં ન રહે. અહીંથી કાપી નાખ્યું લાલ થઈ જાય એટલે આપણે અહીંથી કાપવાની અને અહીંથી કાપવાની. કાતળી તો અહીંથી આમ પેક રાવી જાવ એવી રીતની કટિંગ કરીને ડાબો નાખી દેવાનું છે એટલે કે મેકી દેવાની છે. હા છે ખીર પછી ખાવાની છે. આ કઈ બધી જગ્યાએ ખૂટશે નહીં એમ. ચાલો ભાઈ માર બાજુ આવી રીતે કંઈક ડુંગળી મળે દાંતડે તો સાકુઈ કરે મળી જાય. સાકુઈ ન લે તમે ફેરાઈ નાટ ન કરતા કાઈ નહીં રિંકુ ને એમ કહેતો કામ થઈ જાય. મને એમ કે મારતા હા એવું લાગ્યું. નહીં ટેકો ખાવ? નહીં રિંકુ ને આમ કીધું કે રિંકુ આમ જીરા એમ રાવડ આવે ને તી એને મેં કોણ છે જો સુલે તપેલો હવે શાક કેવી રીતે બનાવી કેમ બનાવી બના રહ્યો વિડીયો. હવે નાખશું આપણે તેલ. બસ એ નાખવા જો નહીં હા તો નાખી. રે, બસ ભાઈ એમ કહે કે ડબ્બો ખૂટી ગયો. એ તો ખુલી રહી તો કેવું ન પડે. હમણાં કેમ કીધું ગેસ ભરી આવજો અહીંયા ગેસ લેવા આવો. હવે નાખ દેવાનું છે ડુંગળી. હવે નાખવાનું છે મીઠું અંદર. અને ફેમિલી હળદર પણ નખાઈ છે ભાઈ ગમે તો તમે તીખું બનાવવાનું છે કે મોળું તીખું ખવાય ન ખબર. એના પરિણામ સારા ન આવે. માપતર જ બનાવજો. દોઢ ચમચી નાખી દઉં. ત્યાં ચમચી નાખી દે પણ તીખું મન ન લાગવું એ મને ખબર નહીં. મરચું બાકી જ નાખશું. વઘાણી ને હળદર ને એવું નાખાઈ ગયું. હવે રાખી દઈએ.
આપણું મરચું જો બફાઈ ગયું. હાલો તો ફેમિલી હવે નાખવાનું છે ભાઈ પાણી. નાખી દો ભાઈ પાણી. જો ભાઈ હાલો મસ્ત મજાનું જો ભાઈ આપણું શાક પાકી જશે. ભાઈ કરો પાકું નથી પાણી નહીં કે એવું. તો પાકવાની વાત છે. જો ભાઈ શાક જો મતલબ પાણી નખાઈ ગયું છે અને પકાવવા દેવાનું. હા થોડી જાય ને પછી દેખાડશું. મીડિયમ બના રહ્યો. હાલો મિત્રો જો આપણું શાક સડી ગયું છે મસ્ત મજાનું. ક્યારેક વાળ કરવા આવજો. સારો લાગે તો એક લાઈક જરૂર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અમારો વિડીયો શેર જરૂર કરજો.